સાવલી તાલુકાના યુવકે પરિવાર સાથે સાવલી તાલુકા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। સાવલી તાલુકા સેવા સદન પરિસરમાં આજે અચાનક ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એક યુવક પોતાના પરિવાર સાથે શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવા પહોંચ્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ સ્ટાફ સમયસર સ્થળ પર દોડી આવ્યો હતો અને સદભાગ્યે યુવક તેમજ તેના પરિવારને આત્મવિલોપન કરતા રોકી પાડ્યા હતા। ઘટના બાદ પોલીસ તુરંત જ યુવક અને તેના પરિવારજનોને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ અને કાનૂની કાર્યવાહી અર્થે સાવલી પોલીસ સ્ટેશને ખસેડ્યા છે। પરિવારજનોનો ખુલ્લો આક્ષેપ છે કે એલસીબીના કોન્સ્ટેબલ ચિરાગ અને જીતુભા અવારનવાર રાત્રિના સમયે તેમના ઘરે આવીને ધાકધમકી આપે છે અને અમાનુષી હેરાનગતિ કરે છે। આ ઘટનાને પગલે સમગ્ર સાવલી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। પોલીસ પ્રશાસન સામે જ ગંભીર આક્ષેપો સાથે થયેલા આ આત્મવિલોપનના પ્રયાસે હવે સાવલી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ કથિત હેરાનગતિ કરનાર કોન્સ્ટેબલ સામે શું પગલાં ભરે છે। 28/6 તારીખ અમે મેમોની કરવા આવ્યા। રાત્રે અમે બધા ઊંઘી રહેલા, પોલીસવાળા આવ્યા, જીબબાન પોલીસ ચિરાગભાઈ આવ્યા રાત્રે, એલસીબી। હવે રાત્રે અમે એકદમ આઈને ઊભા થઈ ગયા અમારી જોડે, એટલે અમે ઊભા થઈ ગયા ગભરાઈને, અમે લાઇટો ચાલુ કરી દીધી એટલે એ લોકો અમારે જફાજફી કરવા મળ્યા। એટલે જફાજફી કરી એમાં પછી અમારા પપ્પાને ભાઈને મારા ઘરવાળાને બધાને લઈ ગયા પોલીસ સ્ટેશને। તો લઈ જઈને બહુ જ માર્યા, લોકોને બહુ માર્યા એટલે બહુ માર્યા। અને પછી અત્યારે મારા ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, મારી ભાભી અત્યારે અહીંયા સેવા સદન ગયા, અત્યારે આગળ આત્મહત્યા કરતેલા તો પોલીસે પકડી લીધી ને અત્યારે જેલમાં બેહાડી દીધી છે।